દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના સભ્ય કેડી કરમુર અને રામસિંહભાઈ મારુ આજે જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા। આ બંને મહાનુભાવોનું જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ પુષ્પગુચ્છ બુકે આપી સ્વાગત કર્યું હતું। રામસિંહભાઈ મારુ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે પણ સેવા આપી ચૂક્યા છે। કેડી કરમુરનું પૂરું નામ કરસનભાઈ દેવાભાઈ કરમુર છે, પરંતુ સમાજ તેઓને કેડી કરમુરના ટૂંકા નામથી ઓળખે છે। કેડી કરમુરનું જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજકીય અને સામાજિક લેવલે મોટું નામ છે। છેલ્લા 25 વર્ષથી કેડી કરમુર જાહેર જીવનમાં છે। સામાજિક અને રાજકીય રીતે દરેક લોકો સરળતાથી સંપર્ક કરી શકે તે માટે કેડી કરમુરની ભાણવડમાં ઓફિસ કાર્યરત છે। આ ઓફિસે કોઈ પણ વ્યક્તિ નાના મોટા પ્રશ્નો લઈને આવે તેનો તાત્કાલિક નિવેડો થાય તેવો કેડી કરમુર પ્રયત્ન કરે છે। ભાણવડ વિસ્તારમાં કેડી કરમુર આમ જનતામાં ભારે લોકપ્રિયતા ધરાવે છે। કેડી કરમુરે આ વિસ્તારમાં લાખો લોકોના વિશ્વાસ સંપાદન કર્યો છે। સામાજિક હોય કે રાજકીય હોય, કોઈ કામમાં કેડી કરમુરનો ક્યાંય સ્વાર્થ હોતો નથી। માત્ર ને માત્ર લોકોને મદદ કરવી તેવા ઉદ્દેશ સાથે કેડી કરમુર આ વિસ્તારની જનતાને મદદ કરી રહ્યા છે। લોકોની મદદ માટે વર્ષે દહાડે લાખો રૂપિયા વાપરી સમાજમાં અલગ જ છાપ કેડી કરમુર ધરાવે છે। આજે જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની મુલાકાત દરમિયાન કેડી કરમુરે જણાવ્યું હતું કે ઈશ્વરની કૃપાથી મારી પાસે 300 વીઘા ખેતીની જમીન છે। આ ખેતીની જે આવક થાય છે તે તમામ રકમ હું સામાજિક કાર્ય પાછળ વાપરું છું। આ ઉપરાંત તેઓ એમ પણ જણાવ્યું હતું કે રાજકારણ એ મારો વિષય નથી અને હું રાજકારણમાં ઊંડો ઉતરવા પણ માંગતો નથી। મને માત્ર લોકોની સેવા કરવી ગમે છે, માટે જ હું થોડા અંશે જાહેર જીવનમાં સક્રિય રહું છું। વધુમાં કેડી કરમુરે જણાવ્યું હતું કે રાજકીય ક્ષેત્ર પણ સમાજ સેવાનો એક ભાગ છે। કોઈ પણ જાતના સ્વાર્થ વગર લોકોને દરેક રીતે મદદ કરવી તે રાજકીય ક્ષેત્રમાં સક્રિય રહેતા આગેવાનોની ફરજ બને છે। આ ઉપરાંત લોકસભાની ચૂંટણી અંગે પણ પ્રશ્ન જવાબમાં કેડી કરમુરે જણાવ્યું હતું કે જે લોકો સારા હોય અને સારું કાર્ય કર્યું હોય તેવા લોકોને પસંદ કરી મત આપવા જોઈએ તેવો મારો વ્યક્તિગત અભિપ્રાય છે। કેડી કરમુરે અત્યાર સુધીમાં ઘણા જ સમૂહ લગ્ન કર્યા છે। આ સમૂહ લગ્નમાં લગભગ 500 થી વધુ દીકરીઓને કરિયાવર આપ્યો છે। સમૂહ લગ્ન કરવાનો ખર્ચ અને દીકરીઓને કરિયાવર દેવાનો ખર્ચ સહિતના ખર્ચાઓ કેડી કરમુર પોતે જ કરે છે। આ માટે તેઓ સમાજમાંથી ક્યાંય ફાળો ઉઘરાવતા નથી। આ ઉપરાંત આર્થિક રીતે પછાત હોય તેવા પરિવારોના બાળકોને દર વર્ષે શિક્ષણની સહાય પણ સારી એવી કરે છે। આજની આ મુલાકાત સમયે કેડી કરમુરનો જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ ઇન્ટરવ્યૂ પણ લીધો હતો। આ ઇન્ટરવ્યૂ દરમિયાન પણ પોતે સામાજિક લેવલે સમાજમાં સક્રિય હોવાનું સ્વીકાર્યું હતું। આ મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે। આજે જીટીપીએલ કાર્યાલય ન્યૂઝની મુલાકાતે જે આપણા જામનગરના રાજકીય સામાજિક લેવલે મોટું નામ ધરાવે છે એવા કેડી કરમુર સાહેબ આવ્યા છે અને ખાસ કરીને એ જિલ્લા પંચાયતના ઓલરેડી અત્યારે સભ્ય તો છે જ, પણ એ કરસનભાઈ દેવભાઈ કરમુર એનું પૂરું નામ છે અને એની સાથે એમના જે નજીકના મિત્ર છે, જે રાજકારણની અંદર જેને પ્રવેશ અપાવ્યો છે એવા રામસિંહભાઈ મારુ આવ્યા છે। એ પણ જિલ્લા પંચાયતના સભ્ય છે। આજે બંને અમારી ઓફિસના મહેમાન બન્યા છે। અમે એનું બંનેનું સ્વાગત કરીએ છીએ। એનું પુષ્પગુચ્છથી પણ અમે લોકોએ સ્વાગત કર્યું છે અને ખાસ કરીને સામાજિક અને રાજકીય આગેવાન તો છે જ, પણ સમાજનું કેમ ભલું થાય એની પણ એ ચિંતામાં હોય છે। અને ખાસ કરીને કેડી કરમુર સાહેબની વાત કરીએ તો લગભગ અત્યારે સમૂહ લગ્નની વાત કરીએ તો એને લગભગ 500 દીકરીઓને તે ઓલરેડી એને પરણાવી છે અને ખાસ કરીને એના પોતાના વ્યક્તિગત સ્વયં પોતાના ખર્ચાથી કોઈ નહીં સમાજનો 1 રૂપિયો લેવાનું। અને ખાસ કરીને વાત આવી શિક્ષણની તો એમાં પણ જે લોકો આર્થિક રીતે પછાત હોય એવા પરિવારોને એના દીકરા દીકરી ભણે એવા પૂરા ભાવથી એ આર્થિક સપોર્ટ પણ સારી રીતે કરતા એટલે શિક્ષણ સહાય પણ સારી રીતે કરતા હોય છે। અને એનું ભાણવડ તાલુકાની અંદર લેવલે બહુ મોટું નામ છે। ભાણવડમાં આજની તારીખે એની ત્યાં ઓફિસ છે, કારણ કે વતન પ્રેમ હોય, પોતે કાટકોલા ગામના વતની છે એટલે ભાણવડની અંદર એની મોટી ઓફિસ પણ છે। અને એની અંદર જો કોઈ નાની મોટી કોઈ જરૂરિયાતવાળા કોઈ નાની મોટી વાત લઈને આવે તો એનો સ્ટાફ ત્યાં કાર્યરત હોય છે અને કરમુર સાહેબનું ત્યાં ધ્યાન દોરે। જો એ વાતમાં એ લોકો બંધ બેસતા હોય, ખરેખર જો સામેવાળા વ્યક્તિને એને આર્થિક જરૂરિયાત હોય તો એ આર્થિક જરૂરિયાત પણ પૂરી પાડે છે। એટલે બધી રીતે વાત કરીએ તો એનું સામાન્ય રીતે જામનગરમાં પણ એનું નામ છે, પણ એક વતન પ્રેમને કારણે ભાણવડને લગાવ છે એટલે ભાણવડમાં એની ઓફિસ કાર્યરત છે। આજે અમારા મહેમાન બહેન છે, અમે એનું સ્વાગત કરીએ છીએ। કેડી કરમુર સાહેબ આપણી સાથે જોડાયેલા છે। આપણે એમને પૂછશો કે સાહેબ તમે જોવું તો તમારું નામ બહુ મોટું છે, જિલ્લા પંચાયતના સભ્ય છો અને આ રીતે સામાજિક લેવલે પણ તમારું મોટું નામ છે। આજની તારીખે અત્યારે વર્તમાન તમારી જે રાજકીય અને સામાજિક લેવલે શું પરિસ્થિતિ છે? જયેશભાઈ, જીટીપીએલ ન્યૂઝ અને આપનો ખૂબ ખૂબ આભાર કે આપે અમને બોલાવીને અમારું સન્માન કર્યું છે। રાજકીય તો મને વધારે ખબર નથી, પોલિટિકલી મારો વિષય નથી, પરંતુ જે પોલિટિકલ છે એ સેવાના
એક માધ્યમ જે સેવા કરવા માટેનું છે એના માટેનો માધ્યમ છે. અને આમ તો હું ઘણા વર્ષોથી આ સેવા કરું છું. મારો પહેલો ઉદ્દેશ એ છે કે હું પોતે પણ એવી મુશ્કેલી પરિસ્થિતિમાં ભણીને અહીં પહોંચ્યો છું. એટલે પહેલો મારો સબ્જેક્ટ, મારી પ્રાયોરિટી એ રહે છે કે લોકોને વધારે વધારે એજ્યુકેશન કેમ મળે એના માટે. આપે જે વાત કરી દીકરીઓને લગ્ન કરી દેવા માટેની, તો હું જે પણ દીકરીઓ હોય, ગરીબ હોય, એમને કરિયાવર એમના ઘરે હું પહોંચાડું છું. કોઈ સમૂહ લગ્ન કે મોટા તાઇફા એવું કંઈ અમે નથી કરતા. પણ જેને ખરેખર જરૂરિયાત હોય અને એમને એવું પણ ન લાગે, ઓછું પણ ન લાગે કે ભાઈ અમને આ માણસે આપ્યું છે, હું આમાંથી કોઈ લોકોને જાણતો નથી. મારી ઓફિસે રિક્વાયરમેન્ટ આવે અને સારા લોકો જેનો રેકમેન્ડ કરે એવા લોકોનો અમે મદદ કરીએ છીએ. અને આ ઉદ્દેશ માટે અમે આ કામ કરીએ છીએ. આમ છેલ્લા 25 વર્ષથી તમે ધારો કે આ બાબતમાં ખાસ કરીને વિક્રમભાઈ માડમ ચૂંટણી લડતા ત્યારે પણ તમારો એક રાજકીય લેવલ તમારો વોલ્ટ હતો, એ બાબતે તમે એક્ટિવ હતા, દોડતા હતા. તો અત્યારની જે પરિસ્થિતિ છે એમાં શું લાગે તમને? દેખો, મેં પહેલાંય કીધું કે પોલિટિક્સ મારો વિષય નથી, પણ સારા લોકોને હું જરૂર મદદ કરું છું. પોલિટિક્સની અંદર સારા લોકો આવશે અને સારા લોકોને સ્થાન મળશે તો લોકોનું ભલું થશે. અને ભલું એવા લોકો જ કરી શકે કે જેને પોલિટિકલી એને બીજું કાંઈ લઈ લેવાનું ન હોય, એનો ઉદ્દેશ પોલિટિક્સથી સેવા કરવાનો જ હોય, એવા લોકોને અમે મદદ કરીએ છીએ. કારણ કે હું પાર્ટી ઠીક છે, મને ટિકિટ આપી છે, પાર્ટી સાથે જોડાયેલો છું, પરંતુ સારા લોકોને જરૂર હું માનું છું અને એમાં મદદ કરું છું. ખાસ કરીને ધારો કે જામનગર જિલ્લાની અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત આવે તો શું વિકાસ ઘટે છે ને સત્તાધારી પાર્ટી અત્યારે જે છે એને શું કરવું જોઈએ? નહીં, વિકાસ તો બરાબર જ છે. બાકી તો ખેડૂતલક્ષી યોજનાઓ છે, ખેડૂતો માટે છે, પાણી માટેની છે, આવી બધી યોજનાઓ ઉપર વધારે ધ્યાન દેવું જોઈએ. અને બાકી એ જ યોજનાઓ વધારે મહત્ત્વ તો ખેડૂતો માટેનું છે, તો ખેડૂતો માટે યોજનાઓ ચાલુ છે. અને બાકી આવતા દિવસોમાં જે કાંઈ પણ રાજકીય પાર્ટીઓ છે, જે પક્ષો છે, એ આના માટે મહેનત કરે એવી અમારી ઈચ્છાઓ છે. ખાસ કરીને જે લોકો તમારા જેમ રાજકારણમાં છે, રાજકીય જીવ છે, સામાજિક જીવ છે, એવા લોકોને આપ શું સંદેશો દેશો? કારણ કે તમારો જે મેં જોયું છે કે તમારે રાજકીય કરતાં સામાજિક લેવલે તમે ખૂબ આગળ છો. જો રાજકીય ઉદ્દેશ તો મેં પહેલાંય કીધું કે સેવા કરવાનો છે, તો બધા લોકોએ ગરીબ વર્ગોની, સામાન્ય મધ્યમ વર્ગોની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ જાણવી જોઈએ અને એ સમસ્યાઓનું નિરાકરણ લઈ આવવું જોઈએ. અત્યારની તરફ પરિસ્થિતિ હાલ કે લોકસભા નજીક આવે છે, આમ તમે કહો કે રાજકીય જેવું તમે નથી, રાજકારણમાં બહુ રસ નથી, પણ છતાં પણ એક વ્યક્તિગત વાત કરીએ તો તમારા વિચારો શું કહે છે? મેં પહેલાંય કીધું કે મને ઉમેદવારો, પાર્ટી, પક્ષ એ ખબર નથી, પણ જે ઉમેદવારો જે હોય, જે લોકો સારું કામ કરતા હોય, જેમનો ઉદ્દેશ સારો હોય, અને ઉદ્દેશ તો લોકોને ખબર જ પડી જાય છે કે ભાઈ સારા કામો કોણે કર્યા છે, કેટલા વર્ષોથી કોણ કરે છે, તો એવા લોકોની સાથે અમારી લાગણીઓ હોય છે. એટલે આ રીતે જેવી તમે આ કેડી કરમુર સાહેબ હતા, એટલે અમારો એક ધ્યેય હોય છે, એક વાત હોય છે કે ભાઈ રાજકીય લેવલે આખી વાત છે, પણ જિલ્લા પંચાયતના પોતે સભ્ય છે, પણ એમાં પણ એક સમાજનું સારું કરવાનો ભાવ ધરાવે છે. અને વાત એવી રાજકારણની, તો રાજકારણ લેવલે એને બહુ કાંઈ નહીં, વ્યક્તિગત જ્યારે ચૂંટણીમાં ટિકિટ મળે ત્યારે પોતે પોતાના વિસ્તારોમાં એટલું બધું એને વોલ્ટ ઊભો કર્યો છે કે ત્યાં એને બહુ પ્રચાર પ્રસાર પણ કરવા નથી જવું પડતું અને લોકો એને ખોબલે ખોબલે મત પણ આપે છે. પણ જ્યારે આ રીતે તટસ્થ તરીકે વાત આવી છે, પણ એમ એવું કીધું છે કે સારા લોકોને પસંદ કરવા એ સમાજની જવાબદારી બને છે.